હર હર મહાદેવ, જય ભોલેનાથ। એક સમયે ભગવાન ભોલેનાથ પોતાના કૈલાસ પર્વત પર બેઠા હતા। ત્યારે તેમની પાસે માતા પાર્વતી આવ્યા અને કહ્યું, હે પ્રાણનાથ, આજે હું એક જવાબના હેતુથી તમારે પાસે આવી છું। ત્યારે ભગવાન ભોલેનાથે કહ્યું, હે પાર્વતી, તમારો પ્રશ્ન શું છે તે કહો। ત્યારે માતા પાર્વતી કહે છે, હે પ્રાણનાથ, શું સમસ્યામાં જ ઉકેલ રહેલો છે? એ મંત્ર છે જે મેં સાંભળ્યો છે, પણ શું એ સાચો છે? ઘણા લોકો સમસ્યાઓની સામે ઊભા રહીને માત્ર રાહ જુએ છે, એવી આશા સાથે કે સમસ્યાઓનું સમાધાન જાતે જ થઈ જશે। એ એક સામાન્ય વિચાર છે કે સમસ્યાથી બચવા માટે રાહ જોવી અને આશા રાખવી કે સમસ્યા જાતે જ ઠીક થઈ જશે। પરંતુ શું તે સાચું છે? શું મુશ્કેલીઓનો સામનો કરવો અને તેનો ઉપાય શોધવો ખરેખર એટલું સરળ છે? આ સાંભળીને ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી પાર્વતી, આ પ્રશ્ન કળિયુગના દરેક મનુષ્ય માટે મહત્ત્વપૂર્ણ છે। હે દેવી પાર્વતી, આ સવાલનો જવાબ હું તમને એક કથા દ્વારા આપીશ। ત્યારે દેવી પાર્વતી કહે છે, હે ભોલેનાથ, કૃપા કરીને મને તે કથા કહો। તો ભગવાન ભોલેનાથ કહે છે, ઠીક છે, હું તમને તે કથા કહીશ, પરંતુ તમે આ કથા સંપૂર્ણ સાંભળવી પડશે, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે। ત્યારે દેવી પાર્વતી કહે છે, હે ભગવાન ભોલેનાથ, હે જગતના સ્વામી, હું આ કથાને સંપૂર્ણપણે સાંભળીશ। ભગવાન ભોલેનાથ કહે છે, આ કથામાં વાત કરીશું કે કેવી રીતે સમસ્યાઓની સામે લડવું જોઈએ, કે રાહ જોવી જોઈએ એ શ્રેષ્ઠ વિકલ્પ નથી। હે દેવી પાર્વતી, હું તમને કહીશ કે સમસ્યાનો સામનો કરવો એ સમસ્યાને હલ કરવાનો યોગ્ય અને અસરકારક માર્ગ છે। સમસ્યાઓનો સામનો કરવો અને તેનો ઉકેલ લાવવો એ જ સાચો ઉપાય છે। ભગવાન ભોલેનાથ આગળ કહે છે, હે દેવી પાર્વતી, તે ઘણા સમય પહેલાંની વાત છે। એક રાજ્યનો રાજા ખૂબ જ ચિંતિત હતો, કારણ કે તેની પત્નીનો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો। જો કે તે કહેવા માટે રાજા હતો, પરંતુ તેમ છતાં તેના લગ્ન જીવનમાં હજારો સમસ્યાઓ હતી। પરંતુ રાજા તેની પત્નીને જન્મદિવસ પર એવી ભેટ આપવા માંગતો હતો કે તેના જીવનનું દુઃખ ઓછામાં ઓછું તે દિવસ માટે તો દૂર થઈ જાય। તે તેની પત્નીને ખુશ કરવા માંગતો હતો, પરંતુ તમે જોયું હશે કે આ કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે અમે આજ સુધી કોઈને સુખી કરી શક્યા નથી। લાખ પ્રયત્નો કરીએ તો પણ આપણે કોઈને સુખી ન કરી શકીએ, કારણ કે આપણી પાસે આ સુખ નથી। જે સુખ આપણી પાસે જ નથી, તો પછી આપણે તેને કોઈ બીજાને કેવી રીતે આપી શકીએ? એટલે કે જો તમારે કોઈ બીજાને સુખ આપવું હોય તો સૌથી પહેલાં તમારે ખુશ થવું પડશે, તમારે ખુશી અનુભવવી પડશે। એક દિવસ રાજાએ તમામ દરબારીઓને દરબારમાં હાજર રહેવાનો આદેશ આપ્યો। તે દિવસે બધા મંત્રીઓ ત્યાં હાજર હતા। ત્યારે રાજાએ દરેકના સૂચનો માંગ્યા કે પોતાની પત્નીને જન્મદિવસ પર કેવી રીતે ખુશ કરી શકે। આખરે તેણે તેને શું ભેટ આપવી જોઈએ જેથી રાજાની પત્ની ખુશ રહી શકે। ત્યાં હાજર તમામ લોકોએ પોતાનું સૂચન રાજાને આપ્યું, પરંતુ રાજાને ત્યાં હાજર કોઈનું પણ સૂચન ગમ્યું નહીં। એક દિવસ સાંજના સમયે રાજા પોતાનો રથ લઈને ક્યાંક જઈ રહ્યા હતા। ત્યારે રસ્તામાં તેમણે એક ખૂબ જ સુંદર મૂર્તિ જોઈ। તે મૂર્તિ ખૂબ જ સુંદર અને આકર્ષક હતી। તેને જોઈને એવું લાગ્યું કે જાણે તે મૂર્તિને જીવ છે। રાજા તેને જોઈને ખૂબ જ આનંદ થયો અને તે તરત જ શિલ્પકાર પાસે પહોંચી ગયો અને રાજાએ શિલ્પકારને કહ્યું, તમે મહાન કલાકાર છો, તમારી મૂર્તિઓમાં જાન દેખાય છે। એવું લાગે છે કે તમારી મૂર્તિઓ જીવંત છે। તમારી આ મૂર્તિઓ જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે। અમે ઈચ્છીએ છીએ કે તમારી મૂર્તિઓ અમારા દરબારમાં જોડાય। આ સાંભળીને શિલ્પકાર ખૂબ જ ખુશ થયો, જાણે કે તેની પાસે ખજાનો હોય। પણ પછી રાજાએ પેલા શિલ્પકારને વધુ એક વાત કહી, જો હું ઈચ્છું છું કે તું આ દરબારમાં જોડાય
પણ એ પહેલાં તારે અમારી રાણીની એવી પ્રતિમા બનાવવી પડશે જેને જોઈને તે ખુશ થાય અને તેના બધા દુઃખ દર્દ ભૂલી જાય. અને જો તમે આમ ન કરી શકો તો હું તમારો શિરચ્છેદ કરીશ. રાજાના મુખેથી આ વાત સાંભળીને શિલ્પકાર ગભરાઈ ગયો, તેનો પરસેવો છૂટી ગયો. રાજાને તે કેવી રીતે ના પાડી શકે, તેથી તેણે અનિચ્છાએ રાજાને મંજૂરી આપી. રાજા તે શિલ્પકારની વાત સાંભળીને ખૂબ જ ખુશ થયો અને તે મહેલ પાછો ફર્યો. પરંતુ બીજી તરફ તે શિલ્પકાર જે પહેલાં ખૂબ ખુશ હતો, જે પોતાના મનથી મૂર્તિ બનાવતો હતો, તે હંમેશા ખુશ રહેતો હતો, હવે તે ઉદાસ થઈ ગયો અને તે ઊંડા દુઃખમાં જતો રહ્યો. તે ડરના કારણે રાણીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દે છે. પરંતુ જે પણ તે મૂર્તિ બનાવતો હતો તે મૂર્તિને જોઈને એવું લાગતું હતું કે તે મૂર્તિ ખૂબ જ દુઃખી છે, તેને કોઈ પ્રકારનું દુઃખ છે. તેણે એક પછી એક મૂર્તિઓ બનાવી, પરંતુ કોઈ પણ મૂર્તિ એવી ન હતી કે તેને જોઈને ખુશ થઈ શકે અને એવું લાગે કે તે મૂર્તિમાં જીવન છે અને તે મૂર્તિ જોઈને કોઈ પણ પોતાનું દુઃખ ભૂલી જાય. અને આવું થઈ રહ્યું હતું કારણ કે શિલ્પકાર અંદરથી ખૂબ જ નાખુશ હતો, જે તેમની મૂર્તિઓના રૂપમાં સ્પષ્ટ દેખાતું હતું. રાજાએ તે શિલ્પકારને 1 અઠવાડિયાનો સમય આપ્યો હતો, પરંતુ તેણે આ રીતે 3 દિવસ બગાડ્યા હતા. હવે તેની પાસે માત્ર 3 દિવસ જ બચ્યા હતા. તે વિચારીને શિલ્પકારનું ગળું સુકાઈ રહ્યું હતું. ડરના કારણે હવે તેના હાથ અને પગ કામ કરવાના બંધ કરી રહ્યા હતા. હથોડી અને સ્નેચ પણ હલતા ન હતા અને તે પોતાનું ભવિષ્ય જોઈ શકતો હતો. તે જોઈ શકતો હતો કે રાજા તેને મોતની સજા આપી રહ્યો છે. તે પછી તેના પરિવારનું શું થશે? તે વિચારે છે કે પોતાનું મન સ્થિર થઈ રહ્યું છે. પછી તેણે એક યોજના બનાવી. તે રાત્રે તેના પરિવાર સાથે ગામ છોડી દેશે. એમ વિચારીને તે તરત જ ઘરે પરત આવીને તેણે બધી વસ્તુઓ પેક કરી, પત્ની અને બાળકોને તૈયાર કર્યા અને જેવી તે ઘરની બહાર નીકળવાની તૈયારીમાં હતો ત્યારે તેણે જોયું કે રાજાના સૈનિકો ત્યાં તૈનાત છે. આ જોઈને શિલ્પકાર વધુ નર્વસ થઈ ગયો. તેને સમજાયું નહીં અને વિચારવા લાગ્યો, જો તે અહીં ભાગવાનો પ્રયત્ન કરે અને પકડાઈ જાય તો શું થશે? પછી રાજા તેને તેમજ તેના પરિવારને ફાંસીની સજા આપશે. તેને કશું જ સમજાતું નથી. પછી તે જમીન પર બેસીને રડવા લાગે છે અને પોતાની પત્નીને કહે છે, હવેથી તારે જ બાળકોનું ધ્યાન રાખવું પડશે, કારણ કે રાજાએ મને જે પ્રકારની મૂર્તિનો આદેશ આપ્યો છે તે હું બનાવી શકતો નથી, જેના કારણે રાજા મને મોતની સજા આપશે. તે મારો શિરચ્છેદ કરશે અને તે પછી બાળકોનું ધ્યાન તમારે જ રાખવું પડશે. આટલું કહીને તે જોર જોરથી રડવા લાગ્યો. બીજા દિવસે સવારે એક ગુરુ તે શિલ્પીની દરવાજે ભિક્ષા માંગવા આવ્યા. શિલ્પકાર તેની પાસે ભિક્ષા લઈને આવ્યો ત્યારે શિલ્પકાર ખૂબ જ નારાજ હતો. ત્યારે ગુરુએ મૂર્તિકારને કહે છે, પુત્ર, શોક અને સુખ આપણા જીવનમાં આવતા રહે છે. આપણા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ આવે છે, પરંતુ આ બધા દુઃખો અને સમસ્યાઓનું સમાધાન પણ થાય છે, તેનું નિરાકરણ પણ થાય છે. પરંતુ આપણને માત્ર દુઃખો અને સમસ્યાઓ જ દેખાય છે. તે દુઃખો અને સમસ્યાઓનું સૂપું સમાધાન, ઉકેલ આપણને ક્યારેય દેખાતો નથી. ધ્યાનથી જોવામાં આવે તો દરેક સમસ્યાનું સમાધાન પણ હોય છે અને દરેક દુઃખનું નિવારણ પણ હોય છે. હું સારી રીતે જાણું છું કે તમે અહીંથી તમારી પત્ની અને બાળકો સાથે ભાગી જવા માંગતા હતા, પરંતુ આવું થઈ શક્યું નહીં. જ્યારે તે શિલ્પકારે ગુરુના મુખેથી આ વાતો સાંભળી ત્યારે તે તેમના પગે પડી ગયો અને હાથ જોડીને પેલા ગુરુવરને કહ્યું, હે ગુરુવર, તમે મને કહો, હું શું કરું? રાજાએ મને મૂર્તિ બનાવવાનો આદેશ આપ્યો છે, પરંતુ મેં ઈચ્છું તો પણ મૂર્તિ બનાવી શકતો નથી. અને જો હું મૂર્તિ નહીં બનાવું તો રાજા મને મોતની સજા આપશે. અને તે પછી મારા પરિવારનું શું થશે? તેમની સંભાળ કોણ રાખશે? ત્યારે ગુરુવર કહે છે,
હે શિલ્પકાર, બેટા આંખો બંધ કરીને કંઈ નહીં થાય, કારણ કે દુઃખ અને સમસ્યાઓ તો રહે જ છે. ધ્યાન આપીને કામ કરવાથી બધું બદલાઈ જાય છે. જો તમે માત્ર આંખો બંધ કરીને વિચારશો કે તમારી મુશ્કેલીઓ દૂર થઈ જશે, તો એવું ક્યારેય નહીં થાય. એ ગુરુ ત્યાંથી ચાલ્યા ગયા. પછી શિલ્પકાર મહેલમાં ગયા, જેને જોઈને રાજા મૂર્તિકારને કહે છે, એવું લાગે છે કે તમે સમય પહેલાં એક અદ્ભુત મૂર્તિ તૈયાર કરી છે. તે મૂર્તિ ક્યાં છે? મારે પણ તે જોવી છે. આના પર શિલ્પકાર જવાબ આપે છે, મહારાજ, મેં હજી મૂર્તિ તૈયાર કરી નથી, પરંતુ તમે આપેલા સમયે હું ચોક્કસ તૈયાર કરીશ. હું એક અદ્ભુત મૂર્તિ તૈયાર કરીશ, પરંતુ તે પહેલાં મારા માટે એકવાર રાણીને મળવું ખૂબ જ જરૂરી છે, નહીં તો તે અદ્ભુત પ્રતિમા તૈયાર નહીં થાય. રાજાએ તે શિલ્પકારની બધી વાતો ધ્યાનથી સાંભળી અને તે પછી રાજાએ શિલ્પકારનો પરિચય રાણી સાથે કરાવ્યો. રાણીને મળ્યા પછી શિલ્પકાર રાણીને પૂછે છે કે કોઈ પણ સ્ત્રીના જીવનનું સૌથી મોટું દુઃખ શું હોઈ શકે? તે અંગે રાણીએ શિલ્પકારને કહે છે, કોઈ સ્ત્રીનું મનુષ્ય ન બની શકવું એ તેનું સૌથી મોટું દુઃખ છે. પછી તે શિલ્પકાર રાણીને બીજો પ્રશ્ન પૂછે છે, સ્ત્રીના જીવનનું સૌથી મોટું સુખ શું છે? સ્ત્રીના જીવનનું સૌથી મોટું સુખ એ હોય કે તેના પતિ અને તેના બાળકો સાથે હોય. શિલ્પકાર રાણીના મુખેથી તેના પ્રશ્નોના જવાબ જાણીને ખૂબ જ ખુશ થયો અને તેની પાસેથી પરવાનગી લીધા પછી તે પાછો ઘરે આવ્યો અને હવેથી તેણે તે મૂર્તિ પર દિવસ રાત કામ કરવાનું શરૂ કર્યું. આમ કરતાં કરતાં પૂરા 3 દિવસ પૂરા થઈ ગયા. આખરે રાણીના જન્મદિવસના દિવસે શિલ્પકાર તે મૂર્તિ સાથે મહેલમાં પહોંચ્યો. પરંતુ હવે રાજાના મનમાં એક એવી બેચેની આવી ગઈ હતી કે તે મૂર્તિકાર કેવા પ્રકારની મૂર્તિ બનાવી હશે. તે પ્રતિમા રાણીને પસંદ પડશે કે નહીં તે ખબર નથી. રાજાના મનમાં આવા અનેક સવાલો ચાલી રહ્યા હતા. રાજાના મનની બેચેની સતત વધી રહી હતી, પરંતુ બીજી તરફ રાજાને તે શિલ્પકાર પર પૂરો વિશ્વાસ હતો, કારણ કે રાજાએ તે શિલ્પકારની હાથની કળા જોઈ લીધી હતી. એક તરફ તે પણ વિચારી રહ્યો હતો કે મૂર્તિકાર કોઈ અદ્ભુત મૂર્તિ બનાવી હશે. તે મૂર્તિ સફેદ કપડામાં ઢંકાયેલી હતી. પછી રાજાએ તે મૂર્તિ તરફ ઇશારો કરીને રાણીને કહ્યું, આ તમારી જન્મદિવસની ભેટ છે, તેને સ્વીકારો. તે પછી રાણીએ મૂર્તિ પરથી કપડું હટાવ્યું. એ મૂર્તિને જોઈને રાણીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને આ જોઈને રાજાને લાગ્યું જાણે રાણીને આ મૂર્તિ પસંદ નથી. એટલે રાજાએ તરત જ ગુસ્સે થઈને પોતાના સૈનિકોને આદેશ આપીને એ શિલ્પકારને બંદી બનાવી લીધા. પણ પછી રાણીએ રાજાને કહ્યું, થોભો, આ શિલ્પકારે એક જ મૂર્તિમાં રહેલું મારું દુઃખ અને સુખ બતાવી દીધું છે. આ મૂર્તિમાં મારા પતિ મારી સાથે છે અને મારા હાથમાં મારું બાળક છે. મેં આજ સુધી આનાથી સુંદર મૂર્તિ ક્યારેય જોઈ નથી. તે ખૂબ જ આશ્ચર્યજનક છે. મારા માટે આનાથી વધુ સુંદર ભેટ બીજી કોઈ હોઈ શકે નહીં. હું ઈચ્છું છું કે ખરેખર મારા જીવનમાં આવું થાય. મારા પતિ પણ મારી સાથે હોય અને મારું બાળક મારા હાથમાં હોય. રાણીની આ બધી વાતો સાંભળીને અને મૂર્તિ જોઈને રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો. રાજા પોતાની પ્રજા અને પોતાના સામ્રાજ્યની દેખરેખમાં એટલો વ્યસ્ત હતો કે તે પોતાની પત્નીને ક્યારેય સમય ન આપી શકતો હતો. તેના કારણે રાજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હાજર તમામ લોકો તે મૂર્તિને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આજ સુધી કોઈએ આવી સુંદર અને જીવંત મૂર્તિ જોઈ ન હતી, જેમાં સુખ દુઃખ એક સાથે જોવા મળતા હતા. તે પછી રાજાએ તે શિલ્પકારને મુક્ત કરાવ્યો અને તેને ઘણા બધા ઇનામો અપાવ્યા અને તેને પોતાના રાજ્ય દરબારમાં સ્થાન પણ આપ્યું. તે શિલ્પકારે ઇનામ તો સ્વીકાર્યું, પરંતુ તેણે રાજ દરબારમાં સ્થાન લીધું નહીં અને રાજાને હાથ જોડીને કહ્યું, હે મહારાજ, હું તમને વિનંતી કરું છું, તમે મને ચેતવ્યો હતો કે હું આ મૂર્તિ ન બનાવી શકું તો તમે મને મૃત્યુદંડની સજા કરશો. પણ હું તમને એટલું જ કહેવા માગું છું
કે આપનામાંથી કોઈ પણ મનુષ્ય હોય, દરેકનું જીવન તમારા કે રાણી જેટલું જ કિંમતી છે. એટલા માટે કોઈને પણ દોષ વગર સજા ન થવી જોઈએ. મારી પત્નીએ મને કહ્યું કે રાજાની મિત્રતા અને દુશ્મની બંને સારી નથી. એટલા માટે જ મારે તમારા રાજ દરબારમાં કોઈ જગ્યા નથી જોઈતી. હું મારી પોતાની નાનકડી દુનિયામાં ખૂબ ખુશ છું. હું મારા નાના પરિવાર સાથે ખૂબ જ ખુશ છું. આજ સુધી મેં જે કર્યું તે મને ગમે છે અને હું જીવનભર તે જ રીતે રહીશ. હું જે રીતે છું, જે પરિસ્થિતિમાં છું તે જ કરવા માગું છું, જેનાથી હું ખૂબ ખુશ છું. હવે મને આદેશ આપો. આ કહ્યા પછી શિલ્પકાર ત્યાંથી ચાલ્યા ગયા. ભોલેનાથ કહે છે, હે દેવી પાર્વતી, આ જ રીતે આપણા જીવનમાં ઘણા મોટા સંકટો અને દુઃખ આવે છે, પરંતુ હકીકતમાં આ દુઃખ અને કટોકટી આપણને કંઈક શીખવવા માટે આવે છે. પરંતુ આપણે ફક્ત તે દુઃખ અને સમસ્યાઓ તરફ જ જોતા રહીએ છીએ અને તેના સમાધાન શોધવા માટે સહેજ પણ પ્રયત્ન કરતા નથી. અને જ્યારે આપણે દુઃખના સમયે ક્રોધ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર આપણું જ નુકસાન કરીએ છીએ. જે લોકો સમજુ હોય છે તેઓ પોતાના દુઃખ અને પરેશાનીઓમાંથી આ પાઠ શીખે છે કે તેમણે વિચિત્ર પરિસ્થિતિઓમાં શાંત રહીને એ દુઃખોને ઉકેલ લાવવો જોઈએ, એ સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ. પરંતુ આપણામાંના મોટાભાગના લોકો આ શીખતા નથી અને દુઃખ અને તકલીફોના સમયે તેઓ ગુસ્સે થઈ જાય છે. તે સારી રીતે જાણે છે કે દુઃખ અને સમસ્યાના સમયે આપણે શાંત રહેવું જોઈએ અને તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આપણે એ જ ભૂલનું પુનરાવર્તન કરતા રહીએ છીએ. જ્યારે પણ આપણી સામે કોઈ વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે આપણે વારંવાર ગુસ્સે થઈ જઈએ છીએ અને ગુસ્સે થઈને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. કારણ કે ગુસ્સામાં આપણે ક્યારેય કશું શીખી શકતા નથી. ગુસ્સામાં આપણું મગજ કામ કરવાનું બંધ કરી દે છે. જે જીવનની પીડાઓમાંથી, આ સમસ્યાઓમાંથી કશું શીખતો નથી, આવી વ્યક્તિ સંજોગોના ચક્કરમાં એવી રીતે ફસાયેલો હોય છે કે જેટલા વધારે હાથ પગ મારે તેટલું જ વધારે તે ફસાઈ જાય છે. જ્યારે તમારે તમારા હાથ પગ મારવા જોઈએ નહીં, પરંતુ શાંત રહીને તમારા મગજનો ઉપયોગ કરવો જોઈએ અને વિચારવું જોઈએ કે આ દુઃખ, આ સમસ્યા અને આ પરિસ્થિતિનો ઉકેલ શું હોઈ શકે. પરંતુ તમે તમારી જાતને ખાડામાં મૂકી ચૂક્યા છો અને આવી સ્થિતિમાં તમે બહાર નીકળવાનું વિચારતા નથી. તો આવી સ્થિતિમાં તમે તે સમસ્યાનો સામનો કેવી રીતે કરી શકશો? તમે ત્યાંથી કેવી રીતે બહાર આવશો? અને સાથે જ જે વ્યક્તિ થોડી પણ જાગૃત હોય છે, જે ખરેખર પોતાનો સમય દુઃખ અને સમસ્યાઓનું સમાધાન શોધવામાં જ પસાર કરે છે, તે જાણે છે કે દુઃખ અને સમસ્યામાં પણ કોઈ ઉપાય અને ઉકેલ શોધવાની જરૂર છે અને આપણે પણ તેને શોધી કાઢીએ. અને જ્યારે તમને તે મળે ત્યારે તમને એવી સંપત્તિ મળે છે, એવી સમજણ મળે છે, એવી શ્રદ્ધા મળે છે કે તે પછી જ્યારે તમને કોઈ પણ સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે તમે એકલા નથી હોતા, પરંતુ તમે સમજો છો કે તે વિચિત્ર પરિસ્થિતિ તમને કંઈક શીખવવા આવી છે અને તમે તેની પડખે ઊભા રહો છો. તમે તેની પાસેથી એ બધી જ વાતો શીખો છો જે તે તમને શીખવવા માંગે છે અને તે પછી તમે વધુ મજબૂત બનો છો. તમારી શ્રદ્ધા વધુ વધે છે, તમે વધુ શક્તિશાળી અને મજબૂત બનો છો. તેથી જ મહાત્મા બુદ્ધ કહે છે, જો દુઃખ છે તો તેનો ઉપાય પણ છે અને જો કોઈ સમસ્યા છે તો તેનો ઉપાય પણ છે. તેથી માત્ર દુઃખમાં જ ફસાઈ જાઓ નહીં, પરંતુ તે દુઃખનો ઉકેલ શોધો. અને આ જ કામ તમારે કરવું જોઈએ. બસ બેસીને કે આ રીતે સમય બરબાદ કરવાથી તમને તેનો ઉકેલ ક્યારેય નહીં મળે. પરંતુ તમે જેટલો વધારે એ દુઃખ અને સમસ્યામાંથી બચવાનો પ્રયત્ન કરશો તેટલી જ ઝડપથી તમે સમસ્યામાંથી બહાર આવશો. અને જો તમે સમસ્યામાંથી બહાર નીકળવા પ્રયત્ન નહીં કરો તો જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તે દુઃખ અને સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને પછી તેનો સામનો કરવો વધુ મુશ્કેલ બની જશે.
તેથી જો અત્યારે કોઈ દુઃખ અને સમસ્યા તમારે સામે હોય તો તેનો સામનો લડીને કરો, તેમાંથી શીખો અને તેનો ઉકેલ લાવો. દર્શક મિત્રો, આજના વિડીયોમાં તમે જે કંઈ શીખ્યા તે તમે કોમેન્ટ કરી શકો છો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફરી મળીએ નવી કથા સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય ભોલેનાથ.